હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો શાક, રોટલી, દાળ, ભાત આ બધું જ અલગ અલગ બનાવવાની ઈચ્છા ના હોય અને તમને બિલકુલ રસોડામાં ઊભું રહેવું નથી ગમતું તો એક જ સાથે એક જ કુકરમાં દાળ, ભાત, શાક, રોટલી બધું જ તમે તૈયાર કરી શકો છો। તો આ રેસીપી મેં એક વખત ઘરે બનાવી તો બધાએ બીજી વખત અને અઠવાડિયામાં 2 વખત બનાવવાની ડિમાન્ડ કરી છે મિત્રો। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો ચાલો એક જ કુકરમાં દાળ, ભાત, શાક, રોટલી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે માપથી તુવેરની દાળ લેવાની છે, થોડી મસૂરની દાળ લેવાની છે, અહીંયા મેં અડદની દાળ લીધેલી છે અને થોડી મેં મગની દાળ લીધેલી છે। હવે આ બધી વસ્તુને એકદમ સરસ મજાની 1 કલાક પહેલાં આપણે પલાળી દેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે તુવેર દાળને મેં 1 કલાક પહેલાં પલાળી દીધેલી હતી, સાથે મસૂરની દાળ, થોડી ફોતરાવાળી છે એ મગની દાળ અને અહીંયા અડદની દાળ। તો આ ચારે દાળને આપણે પલાળી દીધી હતી અને હવે આપણે એકદમ સરસ રીતે આને 2 થી 3 પાણીથી ધોઈ લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની ફૂલી ગઈ છે। આ રીતે હું નખમાં લઈને તોડું છું તો આસાનીથી તૂટી જાય છે। તો સૌથી પહેલાં આપણે પાણી નાખી એકદમ સરસ રીતે આ ચારે ચાર દાળને ધોઈ લેશું। તો અહીંયા તુવેર દાળને મેં એકદમ સરસ મજાની 2 થી 3 પાણીથી ધોઈ લીધેલી છે અને હવે આપણે આને થાળીમાં નાખી દઈશું। અને સાથે જ અહીંયા જે મૈસૂર દાળ છે એમાંથી પણ મેં બધું પાણી નિતારી લીધેલું છે તો એને પણ આપણે ઉમેરી દઈશું। મગની દાળને પણ એકદમ સરસ મજાની મેં ધોઈ લીધેલી છે, સાથે જ અહીંયા અડદની દાળને પણ નાખી દઈએ આપણે। અને હવે ત્યાર પછી અહીંયા મેં કટ કરેલા લીલા ધાણા લીધેલા છે, તો આ ધાણા અત્યારે મેં ડંડી સાથે જ લીધેલા છે, તો 1 વાટકો અત્યારે મેં લીધેલા છે, ઉમેરી દઈશું। અને સાથે જ અહીંયા મેં કટ કરેલા 2 ટમેટા લીધેલા છે, તો આ રીતે મેં રાઉન્ડ શેપમાં કટ કરેલા છે, ઉમેરી દઈશું। અને 2 કટ કરેલા લીલા મરચાં લીધેલા છે, તો આ એકદમ મોળા મરચાં છે, વધારે તીખા બિલકુલ નથી, ઉમેરી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા આપણે કટ કરેલી ડુંગળી ઉમેરી દેવાની છે, તો અત્યારે મેં 1 જ ડુંગળી લીધેલી છે, થોડી મોટી હતી। અને ત્યાર પછી મેં અહીંયા એકદમ નાના 2 આદુના ટુકડા લીધેલા છે। તમે આદુ લસણ ના ખાતા હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો। તો અહીંયા મેં બધી વસ્તુ એકદમ સરસ મજાની તૈયાર કરી લીધી છે। તો ચાલો હવે આમાં નાખવા માટે આપણે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે। તો આ ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા 5 થી 6 આપણે લસણની કળીઓ નાખી દઈશું અને નાનું આપણે કટ કરેલું મરચું નાખી દઈશું અને ચપટી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને સાથે જ અહીંયા આપણે અડધી ચમચી જેટલું મરચું ઉમેરી દઈશું। હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે ખાંડી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની ચટાકેદાર ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। અને હવે આ તૈયાર કરેલી જે ચટણી છે એને પણ આપણે આની સાથે જ મિક્સ કરી દેવાની છે અને હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી લેશું। તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી હળદર લીધેલી છે, ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું મીઠું લેશું, ઉમેરી દઈશું। તો હવે જુઓ મિત્રો, આ રેસીપીની અંદર મેઇન વસ્તુ છે અજમા। તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલા લીધેલા છે અને આ રીતે આપણે બંને હથેળી વચ્ચે મસળી લેશું અને ત્યાર પછી અહીંયા આપણે ઉમેરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં સાથે જ ગોળ લીધેલો છે, તો અહીંયા તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે ગોળનો ઉપયોગ કરવાનો છે। અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડા શિંગદાણા લીધેલા છે, તો એને પણ આપણે ઉમેરી દઈશું। ચાલો, તો અહીંયા આપણી બધી વસ્તુ એકદમ સરસ રીતે શાકભાજી અને દાળા બધી વસ્તુ પ્રોપર રેડી થઈ ગઈ છે અને આગળ હવે આપણે એક ટીકડી બનાવવાની છે, તો એ ટીકડી આપણે બનાવી લેશું। ચાલો, અહીંયા આપણે ટીકડી બનાવવા માટે જો 1 વાટકો મેં ઘઉંનો લોટ લીધેલો છે, તો આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું અને હવે એ જ પા વાટકી ભરીને મેં બેસન લીધેલો છે, તો આપણે આ રોટલીના લોટ સાથે મિક્સ કરી દઈએ અને હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને તીખાશ માટે અડધી ચમચી મરચું। અને આ ટીકડી છે એ એકદમ મોળી ના લાગે એટલા માટે મેં અડધી ચમચી ભરીને મીઠું લીધેલું છે, તો મીઠું આપણે ખાસ ધ્યાન રાખીને ઉમેરવાનું છે કેમ કે આપણે દાળ સાથે પણ ઓલરેડી મિક્સ કરેલું છે। અને ચપટી આપણે જીરું ઉમેરી દઈશું અને હવે આ લોટ સાથે આપણે 1 પાવડું ભરીને તેલ નાખી દેવાનું છે અને આ રીતે તેલ ઉમેર્યા પછી સૌથી પહેલાં બધી વસ્તુને આપણે તેલ સાથે મિક્સ કરી દઈશું, પછી આપણે પાણીથી લોટ બાંધવાનો રહેશે, એ વાત તમે ખાસ નોટિસ કરજો મિત્રો। તો મિત્રો, આ એકદમ નવી રેસીપી છે, આ રીતે તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો। ખૂબ જ ટેસ્ટી, સાથે હેલ્ધી, વેજીટેબલથી ભરપૂર અને પ્રોટીનથી ભરપૂર આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું તેલ સાથે લોટને મિક્સ કરી દીધો છે। ત્યાર પછી અહીંયા આપણે થોડું થોડું પાણી લેશું, આ રીતે બધી બાજુ આપણે છાંટી દેવાનું છે અને કડક એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો બધું પણ એક સાથે આપણે બિલકુલ મિક્સ નથી કરવાનું। જો એક સાથે તમે પાણી મિક્સ કરી દેશો ને તો લોટ છે ને ઢીલો થઈ જશે, પણ આપણે કડક એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે।
તો મિત્રો હું આ રીતની રેસીપી બનાવું છું એટલે તમને કદાચ થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે હું કઈ રેસીપી બનાવું છું. જો તમને થોડો ઘણો પણ આઈડિયા હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટ છે એ એકદમ મસ્ત મજાનો આ રીતે બંધાવા આવી ગયો છે. અને તમે જોઈ શકો છો કે આ રીતે જો મુઠ્ઠીમાં લઈને આ રીતે આપણે કરીએ તો એકદમ સરસ મજાનો કડક એવો લોટ છે. જો હવે આપણે આની અંદર બિલકુલ પાણી નથી નાખવાનું. આ મોઈશ્ચર છે એનાથી જ આપણે આ લોટને ભેગો કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનો કડક લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. જો આ રીતે હું દબાવું એટલે જો આ રીતનો આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. એના પર મેં થોડું ઘી નાખી દીધું છે અને એકદમ મસ્ત મજાનો આને આપણે કૂણવી લેશું અને સ્મૂથ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી હતી તો પણ આપણો લોટ છે ને એકદમ કલરફુલ એટલે કે પીળો બન્યો છે. જો તો આ જ રીતનો આપણે લોટ બાંધવાનો હતો. અને હા, આની અંદર મેં થોડા ધાણા એડ કરેલા છે એ મારે તમને બતાવવાનું રહી ગયું છે. જો તમારી પાસે ધાણા અવેલેબલ હોય તો તમે નાખી શકો છો, નહીંતર તમે આરામથી સ્કીપ કરી શકો છો. તો આ રીતનો લોટ બાંધાય અને તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે આ રીતનું જેવી રીતે આપણે જવડી રોટલી બનાવવી હોય ને એ પ્રમાણે આપણે લૂવું લેવાનું છે. તો હું અત્યારે થોડી મોટી સાઇઝની રોટલી બનાવું છું એટલા માટે આ રીતનું લૂવું કરું છું. અને હવે આપણે બંને હથેળી વચ્ચે એકદમ સરસ મજાનું એને મસળી લેશું. અને આ રીતનો આપણે સરસ મજાનો બોલ જેવો બનાવી લેવાનું છે એટલે એકદમ સરસ મજાનું એ સ્મૂથ થઈ જાય. જો અને ત્યાર પછી આપણે બંને હથેળી વચ્ચે આ રીતે આપણે પ્રેસ કરી દઈશું. જો એકદમ મસ્ત મજાનું. અને આ લોટને આપણે સાઈડમાં કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા કોરો આપણે ઘઉંનો લોટ લેશું. આ રીતે આપણે પાટિયા ઉપર ડસ્ટ કરી દઈશું અને આ લૂ મૂકી દઈશું. અને ફરી વખત ઉપરથી આપણે થોડો ડસ્ટ કરી દેવાનો છે એટલે નીચે ચોંટી ના જાય, બીજું કોઈ જ કારણ નથી. અને હવે ત્યાર પછી આ રીતે વેલણની મદદથી એકદમ મસ્ત મજાની આપણે પાતળી રોટલી બનાવવાની છે. તો તમારાથી જેટલી પતલી રોટલી થાય એટલી વધારે પતલી રોટલી આપણે કરીશું. તો ઘઉંનો લોટ આપણે એડ કરેલો છે એના લીધે તમે જોઈ શકો છો કે રોટલી છે ને એ આસાનીથી એમ કે પતલી થતી જાય છે. જો તો તમે જોઈ શકો છો કે સેજ પણ વેલણ સાથે લોટ ચોંટતો નથી અને આસાનીથી રોટલી વણાય છે. જો અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડું ઘી લીધેલું છે અને આ રીતે આપણે રોટલી ઉપર થોડું ફેલાવી દઈશું એટલે એના લેયરો છે ને એ બધા એકદમ સરસ એવા અલગ અલગ રહે. અને પાછો ફરી વખત આપણે ઘઉંનો લોટ છે ડસ્ટ કરી દઈશું. અને હવે શું કરવાનું છે કે આ રીતે આપણે છેડાનો ભાગ લેવાનો છે અને આપણે એને એકદમ સરસ મજાનો રોલ કરીશું. તો આ રીતે આપણે બે છેડા છે એ ખેંચતા જવાના છે. તો ઉખડી જતું હોય તો આપણે થોડું પાણી લગાવી દેવાનું. અહીંયા આપણે થોડું પાણી લગાવી દઈશું એટલે ઉખડે નહીં. જો અને ત્યાર પછી આપણે આ રીતે ચાકુની મદદથી એકદમ મીડિયમ સાઇઝના કટકા કરી લઈશું. તો બહુ મોટા નથી કરવાના, એકદમ મીડિયમ સાઇઝના આપણે બધા સેમ સાઇઝના કટકા કરીશું. તો આ રીતે કટકા થઈ જાય ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે એક લૂવું લેશું અને જો હું તમને કહું આ રીતે કરી લેશું. તો જુઓ તમે જોઈ શકો છો કે કંઈક આ રીતની ટીકડી બનીને તૈયાર થઈ છે. જો આ રીતે તમને વચ્ચે એનું થોડું નાનું લેયર દેખાતું હશે. અને આપણે જો વણવાની બિલકુલ જરૂર નથી, આ રીતે આપણે હથેળીની મદદથી એને પ્રેસ કરશું એટલે સરખી થઈ જશે. તો હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાની ટીકડી બનાવી અને તૈયાર કરી લીધી છે. તો તમે આને શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આ રીતની ટીકડી બનાવી અને રેડી કરી છે. તો હવે એને આપણે આની સાથે મિક્સ કરી દેવાની છે. અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં કુકર લીધું છે અને કુકરની અંદર આ બધા શાકભાજી અને આ બધી વસ્તુ આપણે ઉમેરી દેવાની છે. તો મિત્રો આ રેસીપી અત્યારે હું 5 થી 6 લોકો માટે બનાવું છું. તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો મિત્રો. તો આ રીતે આપણે બધી વસ્તુ કુકરમાં નાખી દઈએ. ત્યાર પછી અહીંયા આપણે લેવાનું છે એકદમ ગરમ ઉકળતું પાણી અને હવે એ આપણે ઉમેરી દઈશું. જો આ રીતે ઉકળતું ગરમ પાણી લેશું અને આ રીતે આપણે કાંટા ચમચી લેશું. કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા તમને મીઠું મરચું કે કંઈ પણ ઓછું લાગતું હોય તો તમારે ટેસ્ટ કરી અને ફરી વખત એડ કરી દેવાનું. અને ત્યાર પછી જો આ કાંટા ચમચી છે એ આપણે આ રીતે ડુબાડવાની છે.
તો આ રીતનું જો તમે 2 ઇંચ જેટલું પાણી અત્યારે મેં એડ કરેલું છે, મતલબ કે આ બધી વસ્તુ એકદમ પ્રોપર એમ કે ડૂબી જવી જોઈએ એ રીતે આપણે પાણી ઉમેરવાનું છે, જેથી કરીને તળિયા ચોંટી ના જાય અને આ બધી વસ્તુ પ્રોપર એકદમ સરસ એવી ચડી જાય. અને ત્યાર પછી જો આ બધી વસ્તુ ઉભરાય નહીં ને એના માટે મેં થોડું ઘી લીધેલું છે. તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે. તો અહીંયા મેં બધી વસ્તુ પ્રોપર ચેક કરી લીધી છે. આપણું એકદમ મસ્ત મજાનું બધી વસ્તુ પ્રોપર તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસ ઉપર આપણે ચડાવી દઈશું. તો આ એકદમ ગરમ છે એટલે ફટાફટ આની સીટી થવા માંડશે. તો લગભગ આની 3 થી 4 વિસલ આપણે કરવાની છે. તો હવે જુઓ અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે અને હવે આ જે ભરેલું કુકર છે એને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું. અને મેં તમને કીધું ને એમ કે આપણે 3 થી 4 અથવા 4 થી 5 વિસલ કરી લેવાની છે. પછી જ આપણે આને ચેક કરવાનું છે અને ખોલવાનું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ એકદમ પ્રોપર કૂક થઈ ગઈ છે. પલાળેલી હતી એટલે ફટાફટ કૂક થઈ ગઈ છે. અને આનો લુક પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો લાગે છે અને સહેજ પણ નીચે પણ નથી ચોંટેલું. તો બસ હવે આને આપણે એકદમ મસ્ત મજાનો વઘાર કરી લઈશું. તો હવે જો આને આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં ઘી અને તેલ બંને વસ્તુને ગરમ કરી લીધું છે. હવે આપણે એની અંદર ચપટી રાઈ નાખી દઈશું અને ચપટી જીરું નાખી દેવાનું છે. અને ત્યાર પછી અહીંયા થોડી લસણની પેસ્ટ નાખી દઈશું અને હવે કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું છે. અને વઘારને આપણે ડાયરેક્ટ આની અંદર રેડી દઈશું, હલાવી લેશું. અને હવે આપણે ફરી વખત થોડા લીલા ધાણા નાખી દઈશું એટલે એકદમ ટેસ્ટી બની જાય. હલાવી અને મિક્સ કરી લઈશું. તો હવે ગરમા ગરમ આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું. તો હવે જુઓ મિત્રો, એકદમ મસ્ત મજાની ડીશ આપણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આની અંદર તમને શાક, દાળ, ભાત, રોટલી બધાનો ટેસ્ટ આવી જવાનો છે અને ખૂબ જ સરસ એવી આ રેસીપી લાગે છે. તો એક વખત આ તમે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. અને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.